હેલો વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઇતિહાસની નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ સિરીઝની ખાસિયત એ છે કે આ સિરીઝમાં આપણે ક્લાસ 3 જીપીએસસી અને યુપીએસસીનો સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવ્યો છે। ધ્યાનથી યાદ રાખજો, આ સિરીઝમાં ક્લાસ 3 જીપીએસસી અને યુપીએસસીનો સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવ્યો છે। તેમજ જીપીએસસી મેન્સના મહત્તમ ક્વેશ્ચન આન્સર સાથે સોલ્વ કરાવવામાં આવશે। તેના કારણે જેમને જીપીએસસી મેન્સ પણ આપવાની હોય તેમના માટે પણ આ સિરીઝ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે। તો ચાલો મિત્રો, આજથી આપણે ઇતિહાસની નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ। તો તમને ઇતિહાસ આમ શબ્દ તમારા મનમાં પડે તો દરેક વિદ્યાર્થી મિત્રોને કંટાળો આવી જતો હોય છે। તો ત્યારે હું તમને અમુક ઇતિહાસ વિશે અમુક મહત્વના તર્ક વિશે જણાવવા માગું છું। તો સૌપ્રથમ તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર, ઇતિહાસ ભણવાની જરૂરિયાત કેમ છે? ભૂતકાળમાં તો ઘણી બધી ઘટના બની ગઈ છે, તો હાલ મારે શું કામ આ ઇતિહાસ ભણવો જોઈએ? આનાથી હાલ તો મને કંઈ કામ લાગવાનું નથી। ત્યારે હું ઇતિહાસ ભણવા માટે એટલા માટે તમને કહું છું કે ઇતિહાસથી આપણને શીખ અને પ્રેરણા મળે છે। ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો, આપણે ઇતિહાસ કેમ ભણવાનો છે? આપણે ઇતિહાસથી શીખ અને પ્રેરણા લેવાની છે। તો તમારે મનમાં એવો પ્રશ્ન થાય, સર તમે મને એક્ઝામ્પલ આપો ને, સર કેવી રીતે મને ઇતિહાસ પરથી શીખ પ્રાપ્ત થાય? તો ઇતિહાસ પરથી તમને અમુક ભૂતકાળના એવા એક્ઝામ્પલ આપવા માગું છું। જેમ કે તમે જોઈ શકો છો કે ભારતમાં મોસ્ટલી જે પણ વિદેશી આક્રમણ થયા એ વાયવ્ય દિશામાંથી આક્રમણ થયા। તો ત્યારે તમારા મનમાં એ પણ પ્રશ્ન થવો જોઈએ, સર વાયવ્ય દિશામાંથી ભારતમાં કાયમી આક્રમણ થતા હતા, તો શું ભારતના તે વખતના રાજાઓ તે સમયે કોઈ યોગ્ય પોલિસી નથી બનાવી? તો એ વખતના રાજાઓએ યોગ્ય પોલિસી વાયવ્ય દિશામાં જે બનાવવી જોઈએ તેવી નથી બનાવી। જેમ કે ચીને છે તો પોતે ચીની દિવાલ ઊભી કરી દીધી, તેના કારણે ત્યાં આગળના આક્રમણ ટાળી શકાયા। તો તે રીતે ભારતના રાજામાં દૂરદર્શિતાનો અભાવ હતો। તો ત્યારે તેના ઉપરથી આપણે અત્યારના પોઈન્ટ ઓફ વ્યૂથી એ શીખ લઈ શકીએ કે જે દિશામાંથી આપણું આક્રમણ થઈ રહ્યું છે તો તે દિશામાં સિક્યુરિટી એકદમ આપણે મજબૂત રાખવી જોઈએ। જેમ કે આપણે હાલમાં જોઈ શકો છો તો ચીન આપણી ઉપર આક્રમણ કરી છે, એલએસી ઉપરની વાત થઈ છે, તો એલએસી ઉપર આપણે સિક્યુરિટી એકદમ મજબૂત રાખવી જોઈએ, જેના કારણે ચીન કોઈ પણ સમયે આક્રમણ કરે ત્યારે આપણે તેમનો પ્રતિકાર કરી શકીએ। તો આપણને ઇતિહાસનું આપણે સમજી શકીએ કે ઇતિહાસ પરથી આપણને ભૂતકાળમાં જે આપણે ભૂલ કરી છે તેનાથી આપણે શીખ લેવાની છે। ને ઇતિહાસની બીજી જરૂરિયાત કેમ છે? પ્રેરણા લેવા માટે। બહુ જ મહત્વની વાત છે, આપણને ઇતિહાસમાંથી પ્રેરણા મળે છે। હું ભારત દેશનો વતની છું તો મને ભારતના ઇતિહાસ વિશે ખ્યાલ હોવો જોઈએ। મને જો ભારતના ઇતિહાસ વિશે નહીં જાણું તો હું ભારત દેશ વિશે કેવી રીતે હું પ્રાઉડ ફીલ કરી શકીશ કે હું ભારતનો નાગરિક છું? ત્યારે ઇતિહાસ આપણને પ્રેરણા માટે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે। જેમ કે આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તો આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પરથી આપણે શીખ લઈ શકીએ છીએ અને પ્રેરણા પણ લઈ શકીએ છીએ કે કૌટિલ્યની અર્થશાસ્ત્રમાં જે વિદેશ નીતિ આપી હતી તો હાલના સંદર્ભમાં પણ એટલું જ યથાર્થ છે। જેમ કે પડોશીનો જે મિત્ર હોય, જે દુશ્મનનો પડોશી એ આપણો મિત્ર છે, તો તેનો ઉપયોગ આપણે ચાઇના સંદર્ભમાં પણ આપણે આ પોલિસીનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આપણને જે ભૂતકાળ છે તેનાથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ। જેમ કે ગુપ્ત યુગ સુવર્ણ યુગ હતો, ત્યાં આગળ બહુ જ મસ્ત રસાયણશાસ્ત્રી હતા, પછી વિજ્ઞાનની શોધખોળ પણ મહત્તમ પ્રમાણે થઈ હતી, તો તેનાથી આપણે પ્રાઉડ ફીલ કરી શકીએ છીએ કે આપણા ભારત વંશમાં ગુપ્ત યુગ સમયે પણ જે ઔષધિ ક્ષેત્ર પર હતો તો ચરમસીમા પર વિકાસ થયો હતો, તો આનાથી આપણે પ્રાઉડ ફીલ કરી શકીએ છીએ। તો આવી ઘણી બધી ભારતના ઇતિહાસની ઘટના છે જેનાથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ આજના સમયમાં। તેટલા માટે આપણે ઇતિહાસ ભણવો જરૂરી છે। આવા તો આપણને ઘણા બધા રૂટિનમાં તમને એક્ઝામ્પલ પ્રાપ્ત થશે। હવે ઇતિહાસની શરૂઆત આપણે કરીએ તો ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણ પણ સમજવા જરૂરી છે। તો મિત્રો, હું તમને એક પહેલાં ડેફિનેશન સમજાવું, પછી આપણે ઇતિહાસનો સિલેબસ સ્ટાર્ટ કરીએ। ઇતિહાસ ગણિત ભૌતિક વિજ્ઞાનની જેમ એબ્સોલ્યુટ સબ્જેક્ટ નથી। તે એવો વિષય છે કે ઇતિહાસકારની વિચારધારા પર આધાર રાખે છે। બહુ જ મસ્ત વાત કરી છે કે ઇતિહાસ ગણિત વિજ્ઞાનની જેમ એબ્સોલ્યુટ સબ્જેક્ટ નથી। હવે તમારા મનમાં પ્રશ્ન થાય, સર એબ્સોલ્યુટ સબ્જેક્ટ એટલે શું?
તો એબ્સોલ્યુટ સબ્જેક્ટનો મિનિંગ જે ફિક્સ સબ્જેક્ટ છે, જેમ કે મેથ્સ, તો મેથ્સમાં 2 + 2 એટલે 4 જ થવાના. જેમ કે વિજ્ઞાન, તો જેમાં ન્યૂટનનો પ્રથમ નિયમ, તો તમે કોઈ પણ સાલમાં જશો તો ન્યૂટનનો પ્રથમ નિયમ એ ન્યૂટનનો પ્રથમ નિયમ જ રહેવાનો છે. જડત્વનો નિયમ તો જડત્વનો નિયમ જ રહેવાનો છે, તો તે ક્યારેય પણ બદલાવાનો નથી. આ વસ્તુ ફિક્સ છે. પરંતુ ઇતિહાસ એબ્સોલ્યુટ સબ્જેક્ટ નથી, ફિક્સ વિષય નથી. ઇતિહાસ તો ઇતિહાસકારોના દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે. તો હું તમને આ કથન તમને સમજાવું. ઇતિહાસ શું છે? ઇતિહાસકારોના દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે. તો હવે કેવી રીતે? તો હું તમને 1857ના વિપ્લવની વાત કરું. 1857નો વિપ્લવ તો આપ સૌ જાણો છો. તો 1870ના વિપ્લવ થયું, ઘટના બની, પછી તેના ઉપર બહુ બધા ઇતિહાસકારોએ બુક લખી. તો દરેકે દરેક ઇતિહાસકારે પોતાને 1870ના વિપ્લવને અલગ અલગ તરીકે દર્શાવ્યું. જેમ કે આરસી મજમુદાર હતા, તેમને સૈનિક વિદ્રોહ કીધું 1857ના વિપ્લવને. જ્યારે આપણા વીર દામોદર સાવરકરે તેને રાષ્ટ્રીય વિદ્રોહ કહ્યો, રાષ્ટ્રીય વિદ્રોહ કહ્યો. તો એક જ ઘટના છે, તો બી બંને અલગ અલગ એના માટેનો દ્રષ્ટિકોણ છે. પછી અમુક બ્રિટિશ ઇતિહાસકારોએ તેમને ધાર્મિક ષડયંત્ર પણ કીધું. જેમ કે રસેલ હતા, તો તેમને ધાર્મિક ષડયંત્ર કીધું. તો આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઇતિહાસ પરમાં કોઈ પણ ઘટના થઈ તો તેમાં દરેકે દરેક ઇતિહાસકારનો વિચાર દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. આ તમને એક હવે સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું. આપણે 1857નો વિપ્લવ લીધો, એ તો આપણા ઇતિહાસનું ઉદાહરણ થયું. તો તમને એક મસ્ત સ્ટોરી કહું. આપણે એકદમ આમ સ્ટોરી સંગાતે ભણવાનું છે, જેના કારણે તમારે ઇતિહાસ ગોખવો ના પડે. મારો ઉદ્દેશ જ એ છે કે તમને ગોખ્યા વિના ઇતિહાસ તમને સાલ અને ફેક્ટ સાથે યાદ રહી જાય. તો ચાલો મિત્રો, હું તમને એક સ્ટોરી કહું. તો ધારો કે તમે એમ માની લો, તમે તમારા બધા મિત્રો સાથે કોઈ જગ્યાએ પ્રવાસ કરવા ગયા છે. તો અચાનક અમુક લૂંટેરાઓ તમારી સામે આવી જાય છે. ધ્યાનથી સમજો, અમુક લૂંટારાઓ તમારી સામે આવી જાય છે. ત્યારે તમારા બંને વચ્ચે, લૂંટારાઓ અને તમારી વચ્ચે મારામારી થઈ જાય છે. તો ત્યારે તમે બધા મિત્રો ભેગા થઈને લૂંટારાઓ બધાને જે છે તો તેમને મારો છો. હવે એ ઘટના ઉપરથી જ્યારે ઇતિહાસ લખવાની વાત થઈ, તો જેને હવે દરેકે દરેક તમારા મિત્રો હશે, તો દરેકે દરેકનું એ ઘટના પર દ્રષ્ટિકોણ અલગ અલગ હશે. તો અમુક લોકો એમ કહેશે કે અમુકનું નામ ધારો કે મયંક હોય, તો મયંક એમ કે મેં તો છે તો આમાં જે લૂંટેરા હતા તેમને તો મેં તો બહુ જ માર્યા, તો હું એકલાએ 4 જણોને માર્યા હતા. તો એની જગ્યાએ બીજો સુમિતની વાત કરીએ, તો સુમિત એમ કહે છે કહું મયંકે તો શું માર્યા, મેં એકલાએ 2 જણોને માર્યા હતા. તો આ રીતે દરેકે દરેક જ્યારે એ ઘટનાનો ઉલ્લેખ કરે ત્યારે એ વસ્તુ અલગ અલગ થઈ જાય. તે પોતાના દ્રષ્ટિકોણથી એ ઘટનાનો ઉલ્લેખ કરશે. પછી તે રીતે તો તમે સમજી શકે. હવે એ જે ઘટના જોડે સંકળાયેલા વ્યક્તિ હતા, હવે તે સમયે બહારનો કોઈ વ્યક્તિ હતો, તો તેને જોયું તો એમાં કેવું હતું, મયંકે તો 4 જણોને કંઈ માર્યા નહોતા, માત્ર 1 જ જણોને માર્યા હતા, ને તેને સામે માર પણ પડતો હતો. તો ત્યારે એ બીજાનો દ્રષ્ટિકોણ થયો. તો આના પરથી આપણે સમજી શકીએ છીએ કે આ ઇતિહાસ હોય તો જેમ જેમ ઇતિહાસકાર બદલાય તેમ તેમ એમના દ્રષ્ટિકોણ પણ બદલાતા હોય છે. માટે એક જ વાત દરેક ઇતિહાસકાર જુદી જુદી રીતે લખતા હોય છે. આપણે સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજ્યું. ઇતિહાસ લેખન આ રીતે થતું હોય છે. હવે ઇતિહાસ લેખન આપણે થતું હોય ત્યારે આપણે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. એ કોઈ પણ જગ્યાએ ભણાવવા નથી આવતા. મને દુઃખ એ વાતનું છે કે આજે સારા ગુજરાતના ઓથરો છે અથવા સારી ઇન્સ્ટિટ્યૂટમાં જે હિસ્ટ્રી ભણાવી રહ્યા છે, તો તમને ઇતિહાસ લેખન વિશે જે બેઝિક માહિતી હોય તે જ આપતા નથી. તેના કારણે હાલમાં કેવી સ્થિતિ સર્જાય છે કે આપણે કોલોનિકલ દ્રષ્ટિકોણના પ્રચારક બન્યા છીએ. ધ્યાનથી સમજો, આપણે કોલોનિકલ દ્રષ્ટિકોણના પ્રચારક બન્યા છે. તો તમારા મનમાં સર પ્રશ્ન થાય, સર કોલોનિકલ દ્રષ્ટિકોણ એટલે શું? તો કોલોનિકલ દ્રષ્ટિકોણ એટલે બ્રિટિશવાદી દ્રષ્ટિકોણ. તો બ્રિટિશવાદી દ્રષ્ટિકોણમાં કેવી રીતે ઇતિહાસ લખાય છે કે ભારતને સભ્યતા વિનાનો દેશ બતાવવામાં આવે છે. તે એવું સાબિત કરવામાં આવે છે ભારતમાં આજે જે પણ જોવા મળી રહ્યું છે એ તો ખાલી ભારત અમારા લીધે જ જોવા મળી રહ્યું છે. ભારતમાં આજે કાયદાનું શાસન હોય અથવા લોકશાહી હોય અથવા ભારત એક રાષ્ટ્ર તરીકે છે તો અમારી જ દેન છે. ભારતમાં જે રેલવે આવ્યું, પોસ્ટ આવી, તે બધું અમારી જ દેન છે.
ત્યારે આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર આ કોલોનિકલ દ્રષ્ટિકોણથી ઇતિહાસ લખી રહ્યા છે તો ભારતને અંગ્રેજો જ્યારે આવ્યા એ પહેલાં તો ભારતને અરાજકતાની સ્થિતિ બતાવી રહ્યા છે. ભારતમાં તો નિરંકુશ સાધન હતું, ભારતના લોકો સભ્યતા વિનાના હતા. ત્યારે આપણે ઇતિહાસ એટલા માટે જાણવું જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ બુક આવી વાંચો, તમે ધારો કે ઘણા વિદ્યાર્થી મિત્રો વિન્સેન્ટ સ્મિથની વાંચે છે બુક, જ્હોન મિલની વાંચે છે બુક, ત્યારે તેમને એ પણ ખ્યાલ નથી હોતો કે આ બુક તો બ્રિટિશકાર ઇતિહાસકાર દ્વારા લખાઈ છે, તેમાં કોલોનિકલ દ્રષ્ટિકોણથી લખાઈ છે. તેમાં તમને માંડી મચેડી ઠેક સાથે એવું સાબિત કરી દેશે કે અમે ઇતિહાસ અમારું તો જે ભારત તો અમારી દેન છે, ભારતમાં આજે જે પણ લોકશાહી સારું સારું જોવા મળી રહ્યું છે એ અમારી દેન છે, ભારતે તો કંઈ કર્યું જ નથી. તો ત્યારે આપણે ઇતિહાસ ભણવાની જરૂરિયાત છે. હું તમને આનું ગુજરાતના યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના ઉદાહરણ દ્વારા સમજાવું. શિવ પ્રસાદ ગોળ દ્વારા બુક લખાઈ છે. તમારી જોડે એ બુક હશે, ના હોય તો તમે ગૂગલમાં પણ સર્ચ મારીને તે બુક જોઈ શકો છો. તે એમાં કેવી રીતે લખાયેલું છે, જ્યારે તેમને ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરી તો શિવપ્રસાદ ગોળ તો મહાન આપણે ઇતિહાસશાસ્ત્રી કહી શકીએ તેવા મહાન ઇતિહાસશાસ્ત્રી છે. તો પણ જ્યારે તેમને ગુજરાતની શરૂઆત કરી છે 1857 વિપ્લવ પહેલાંનું ગુજરાત, ધ્યાનથી સમજો, 1857 વિપ્લવ પહેલાંનું ગુજરાત. જે લોકો જોડે બુક ના હોય તે બુક લાવી દેજો. જીપીએસસી એ બુકને ફોલો કરીને ક્વેશ્ચન પૂછતા હોય છે. તે શિવપ્રસાદ ગોળે બુક લખવાની શરૂઆત કેવી રીતે કરી છે તેમને એ રીતે દર્શાવ્યું છે કે જે 1757 પછીનું જે ગુજરાત હતું તો તેમાં તો અરાજકતાની સ્થિતિ હતી, ગુજરાતમાં તો જાણે કંઈ હતું જ નહીં. પછી તેમને કર્નલ વોકરના પત્રનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કર્નલ વોકરે એવું લખ્યું છે તો મારે તેની તલવાર તેવી ગુજરાતમાં સ્થિતિ છે. તો આ બધું તમે આમ જોશો તો તમને અચરજ લાગશે, શિવપ્રસાદ ગોળ તો ભારતના ઇતિહાસકાર છે તો કેમ આવી રીતે બ્રિટિશ માનસિકતાને ફેલાવી રહ્યું છે. તે તો એમ સાબિત કરી રહ્યા છે કે ભારતમાં તો અરાજકતા જ હતી, બ્રિટિશ શાસન આવી આપણા ઉપર ઉપકાર કર્યો. ત્યારે ઇતિહાસ, ત્યારે મારી ફરજ બને છે કે તમને સાચી માહિતી આપું. આજે આપણે બ્રિટિશ માનસિકતાને ફોલો કરી રહ્યા છો અને બ્રિટિશ માનસિકતાના પ્રચારક બની રહ્યા છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે બ્રિટિશ શાસન આવ્યું તો આપણા માટે સારી બાબત છે, તો હું તમને સાબિત કરી આપીશ કે બ્રિટિશ શાસન આપણા માટે એક અંધકાર યુગ સમાન હતો. બ્રિટિશરો આપણું શોષણ કર્યા વિના કંઈ પણ નથી કર્યું. તો એ હું સાબિત કરવા માટે અહીં આવ્યો છું, તમારામાં રાષ્ટ્રવાદની ભાવના જગાવવા માટે આવ્યો છું. તો અત્યારે તે જે યુથ રોંગ ડાયરેક્શન ઉપર ચાલી રહ્યું છે તો તેમને યોગ્ય માર્ગદર્શન આપવા આવી રહ્યું છે હું અહીં આગળ. ને જ્યારે તમે ઇતિહાસ સારી રીતે દ્રષ્ટિકોણ સમજશો ત્યારે તમે ઇતિહાસ, કોઈ પણ ઇતિહાસકારે બુક કયા દ્રષ્ટિકોણથી લખી છે તે તમે સમજી શકશો. ને આનાથી તમને એ ફાયદો થશે, જ્યારે તમે કાલ ઉઠીને વિન્સેન્ટ સ્મિથની બુક વાંચશો તો તમને આમ બુક વાંચતા વાંચતા પણ હસવું આવશે કે આ કેટલું મસ્ત રીતે આપણે ભારતીયોને બનાવી રહ્યો છે. તો આવી બનો નહીં તમે. એ માટે આપણે ઇતિહાસ ભણવાનું છે કે ઇતિહાસ કઈ આપણે જીપીએસસીમાં માર્ક્સ લાવવા એ તો બીજા નંબરનું ક્વેશ્ચન છે. આપણે ઇતિહાસ આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણે ભણી રહ્યા છે. આપણા ઇતિહાસ જે આપણો ભવ્ય ઇતિહાસ છે તો તેમને બચાવવા માટે આપણે ભણી રહ્યા છે. તો તે વાતનું પણ ધ્યાન રાખવું પડે. તો એના માટે મારો લેક્ચર આમ દરેક ઇન્સ્ટિટ્યૂટ અથવા કોઈ પણ જગ્યાએ હોય તો ઇતિહાસની શરૂઆત હોય તો એ તો ડાયરેક્ટ શરૂઆતથી જ કરી દેતા હોય છે. ભાઈ કંઈ યુરોપિયનનું આગમન, તો મારા કદી પણ લેક્ચરમાં એ રીતે હું ઇતિહાસની શરૂઆત નથી કરતો. મારા ઇતિહાસનો પ્રથમ લેક્ચર કાયમી દ્રષ્ટિકોણ પર જ હોય છે ને આ દ્રષ્ટિકોણ તમને જીપીએસસી મેન્સમાં તો એટલું બધું કામ લાગશે તો તમે તેની વાત જ નહીં પૂછો ને તમે મને સામેથી જ કહીશો કે સર આવું તો ઇતિહાસમાં અમે સૌ પ્રથમવાર જાણ્યું. તો ચાલો મિત્રો, આજથી આપણે ઇતિહાસની સિરીઝ સ્ટાર્ટ કરીએ. તો તેના ઉપર હું એક કથન કહીશ. તો ઇતિહાસ એવું છે કે જેમને ભગવાન પણ બદલી શકતા નથી, પરંતુ બ્રિટિશરો એ ઇતિહાસને બદલી રહ્યા છે. બહુ જ મસ્ત કથન છે. આ ડીન વિન્ચ દ્વારા કહેવામાં આવેલું હતું કે ઇતિહાસ છે તો એમને તો ભગવાન પણ બદલી નથી શકતા, પરંતુ બ્રિટિશ ઇતિહાસકારો આ ઇતિહાસ આપણો બદલી રહ્યા છે.
તો હવે તમે સમજી શકો છો, જેમ કે 1757 પ્લાસીનું યુદ્ધ થયું તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, તેમાં ભગવાન પણ બદલી નહીં શકે કે 1757નું 1758માં કરશે. બક્સરનું યુદ્ધ છે તો 1764માં જ થયું, તો તેને ભગવાન પણ બદલી નહીં શકે, એ ઘટના તો ફિક્સ જ થઈ. 1761માં પાણીપતનું યુદ્ધ થયું તો પાણીપતનું યુદ્ધ 1761માં જ રહેવાનું છે. 1768થી 69માં એંગ્લો મૈસૂર યુદ્ધ થયું તે એંગ્લો મૈસૂર યુદ્ધ જ રહેવાનું છે. 1857નો વિપ્લવ થયો તો 1857નો જ વિપ્લવ રહેવાનો છે. આને ભગવાન પણ બદલી નહીં શકે. પરંતુ બ્રિટિશ ઇતિહાસકાર શું કરે છે, પોતાનું ભારતનું જે દ્રષ્ટિકોણ, ભારતે ભવ્ય બુક સાહિત્ય લખ્યું તેમની જોડે છેડછાડ કર્યા છે બ્રિટિશ ઇતિહાસકારે. તેથી બ્રિટિશ ઇતિહાસકાર ભારતનો ઇતિહાસ બદલી રહ્યો છે અને ભારતના લોકોમાં જે રાષ્ટ્રવાદની ભાવના છે તે ના જાગે તે માટે પ્રયાસ કરી રહ્યો છે. તો તમારા મનમાં પણ પ્રશ્ન થવો જોઈએ કે સર બ્રિટિશરો આવું કેમ કરે છે? તો બ્રિટિશરોનો તો મુખ્ય ઉદ્દેશ એ જ હતો, ભારતમાં શાસન કરવું, ભારતમાં ગમે તે રીતે શાસન કરવું. તો એ માટે તમે કોઈ પણ વ્યક્તિ પર શાસન કેવી રીતે કરશો? તો તે વ્યક્તિને નીચા બતાવી દેવાનું. સિમ્પલ સમજી લો, તમે કોઈ પણ વ્યક્તિ ઉપર તમારે શાસન કરવું હોય તો તમે એક જ રીતે કરી શકો છો, તેમને નીચા બતાવી દો અથવા તમે એમના કરતાં વધુ જાણકાર છો તે બતાવી દો. તો બ્રિટિશરે આ જ કામ કર્યું, પોતાને સભ્ય સમાજ બતાવ્યો અને ભારતના સંસ્કૃતિને તે એકદમ નેગેટિવ ઇમ્પ્રેશન પાડી દીધી કે ભારતની સંસ્કૃતિમાં તો કંઈ છે જ નહીં, ભારત તો ધાર્મિક દેશ છે, જેમને કંઈ વિજ્ઞાન એ બધાની કંઈ ખ્યાલ જ ના આવે, ભારતના લોકોમાં કંઈ નોલેજ જેવું કંઈ છે જ નહીં, સાપોનો દેશ છે, આવી ટીકા કરવા માંડી અને ભારતના લોકોનો જે આત્મવિશ્વાસ હતો તે જ તોડી દીધો. તેના કારણે 350 વર્ષ સુધી બ્રિટિશરોએ ભારત પર શાસન કર્યું અને તેમને આનું મુખ્ય કારણ જે હતું ભારતને નીચા બતાવે. ને જ્યારે ભારતીય લોકોએ જાણી લીધું કે બ્રિટિશરો તો આપણને બનાવી રહ્યા છે, આપણી સંસ્કૃતિ તો ભવ્ય સંસ્કૃતિ હતી, આપણા ભારતમાં તો તક્ષશિલા, નાલંદા જેવી તો યુનિવર્સિટી હતી, તો ત્યારે તક્ષશિલા, નાલંદા જેવી યુનિવર્સિટી ભારતમાં હતી ત્યારે તેમને તો કપડાં પહેરતા પણ નહોતા આવડતા. તો આ વસ્તુ આપણને બતાવે છે ભારત દેશ મહાન છે અને મહાન રહેશે, એમાં કોઈ શંકા જ નથી. ને વચ્ચે ખાલી માત્ર 350 વર્ષ બ્રિટિશરો શાસન કરીને પોતાને આપણાથી જ્યારે વધુ મહાન બતાવે છે ત્યારે આપણી ફરજ બને છે ઇતિહાસનું ફરી લેખન અને ઇતિહાસને એક નવા દ્રષ્ટિકોણથી ભણીએ. હું તમને દરેકે દરેક ફેક્ટ અને એ તો હું એક પણ વસ્તુ નથી છોડાવવાનું, નેગેટિવ પોઝિટિવ બેલેન્સ વ્યૂ કન્ક્લુઝન સાથે તમને આપવાનો છું, પરંતુ આ દરેકે દરેક દ્રષ્ટિકોણને હું કવર કરવાનો છું, જેનાથી કાલ ઉઠીને કોઈ પણ બ્રિટિશ ઇતિહાસકાર તમારી સામે બોલી ના શકવો જોઈએ. કોઈ પણ બ્રિટનનો છોકરો અથવા ગમે તે અહીંયા આગળ આવ્યો હોય ત્યારે તેમને બોલતા વહેત જ આપણે ચૂપ કરી દેવાના છે. ભાઈ તમે ઘરે જ રહો, બ્રિટન આવ્યા હોય તો ત્યાં બ્રિટનમાં પાછા જતા રહો, અહીંયા આગળ ભારતની સંસ્કૃતિ અથવા ભારતના ઇતિહાસ સાથે તમે કમ્પેરિઝન ના કરો. ભારતનો દેશ એ સર્વશ્રેષ્ઠ દેશ છે વિશ્વનો. તો ચાલો મિત્રો, આજથી મારો પ્રથમ ટોપિક છે આધુનિક ભારત ઇતિહાસના પ્રમુખ દ્રષ્ટિકોણ. જ્યારે આપણે ઇતિહાસ ભણી રહ્યા છે ત્યારે દરેકે દરેકનો દ્રષ્ટિકોણ સમજવો ખૂબ જ જરૂરી છે. ઇતિહાસ લેખન કયા દ્રષ્ટિકોણથી થઈ રહ્યું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો, પ્રથમ દ્રષ્ટિકોણ છે કોલોનિકલ દ્રષ્ટિકોણ, ઉપનિવેશક દ્રષ્ટિકોણ. હવે ઇતિહાસ લેખન જુદા જુદા દ્રષ્ટિકોણથી થતું હોય છે, એ મેં તમને આગળ પણ સમજાવ્યું. તો કોલોનિકલ દ્રષ્ટિકોણ, ઉપનિવેશક દ્રષ્ટિકોણ અથવા બ્રિટિશરો દ્વારા જે લખવામાં આવેલી છે બુક એમનો દ્રષ્ટિકોણ, અથવા તમે એ રીતે લખો, આમ એક વ્યક્તિનું નામથી તમને સમજાવું, વિન્સેન્ટ સ્મિથ દ્વારા જે બુક લખવામાં આવી છે તેમનો દ્રષ્ટિકોણ. તો એ લોકો શું કરી રહ્યા છે? આ જે ઉપનિવેશક જે દ્રષ્ટિકોણ છે તો તેમાં એ લોકો એવું સાબિત કરી રહ્યા છે કે અમે ભારતને કાયદાનું શાસન આપ્યું, ભારતને લોકશાહી આપી, ભારતને ઉદારવાદી વિચારધારા આપી, ભારતને રાજકીય એકતા આપી, ભારતને રેલવે અને પોસ્ટની સર્વિસીસ આપી. તો તમે ઉપનિવેશક દ્રષ્ટિકોણ છે
તો તે એ રીતે કહે છે કે જ્યારે અમે બ્રિટિશરો ઇતિહાસ લેખકો કેવી રીતે ઇતિહાસ લખી રહ્યા છે હું તમને ટૂંકમાં સમજાવું. તો જ્યારે વિન્સેન્ટ સ્મિથ ઇતિહાસ લખતું હોય છે તો તેમાં ઇતિહાસ એ રીતે લખતા હોય છે કે અમે બ્રિટિશરો જ્યારે ભારતમાં આવ્યા એ પહેલાં તો ભારતમાં નિરંકુશ શાસન હતું, નિરંકુશ શાસન હતું. રાજા તો પોતે પોતાની મરજી મુજબ જેમ આવે તે રીતે વર્તન કરતા હતા. તેમાં કોઈ જ પ્રકારની લોકશાહી નથી, ભારતમાં કોઈ જ પ્રકારનું કાયદાનું શાસન નહોતું. ભારતમાં એક અરાજકતા ફેલાઈ હતી. ભારત દેશ તો અસભ્ય દેશ હતો. તો તેવું બતાવે છે એ લોકો. તો ઉપનિવેશક દ્રષ્ટિકોણનું કામ જ ભારતને નીચા બતાવવાનું. એક શબ્દમાં આપણે એ રીતે સમજી શકીએ છીએ. ઉપનિવેશક દ્રષ્ટિકોણનું કામ શું? ભારતને નીચા બતાવવાનું કામ, અને બ્રિટિશરો શ્રેષ્ઠ છે તે બતાવવાનું કામ છે. હવે આ દ્રષ્ટિકોણનો ઉપયોગ તે કેમ કરે છે? તો બ્રિટિશરોએ 350 વર્ષ રાજ કર્યું, ભારતનું શોષણ કર્યું, તો તે ક્યારેય પણ સ્વીકારતા નથી કે અમે 350 વર્ષ સુધી ભારતનું શોષણ કર્યું. તો જીડીપીના જે 23% ભારતનું હતું વૈશ્વિક જીડીપી, એ માત્ર જીડીપીના 3% જ રહ્યું. તે કદી બ્રિટિશરો સ્વીકારતા નથી. તે તો પોતાના જ ગુણગાન ગાવે છે. અમે તો ભારતને કાયદાનું શાસન આપ્યું, અમે તો ભારતને લોકશાહી આપી, અમે તો ભારતને ઉદારવાદી વિચારધારા આપી, અમે ભારતને રેલવે આપ્યા, અમે તો ભારતને એક દેશ બનાવ્યું. તો આ બધી વિચારધારા, આ બધું લખતા હોય છે એ લોકો. તો આપણા જે સ્વતંત્ર સંગ્રામ આંદોલન થાય તેમને પણ તે લોકો નથી ગણતા. ત્યારે આપણે આ જે કોલોનિકલ દ્રષ્ટિકોણ છે, ઉપનિવેશક દ્રષ્ટિકોણ, એકદમ ઘાતક દ્રષ્ટિકોણ છે. જે તમને આ રીતે માનસિકતા તમારામાં ઠોસી દેશે ને, તેમાંથી બહાર આવતા તમને ઘણા વર્ષો લાગી જશે ને તમારામાં નેગેટિવ એટલું બધું જતું રહેશે. તો તમે જીપીએસસીમાં જ્યારે મેન્સમાં ક્વેશ્ચન ઇતિહાસના લખશો તો તમને ખ્યાલ બી નહીં આવે તમારા માર્ક્સ કેમ ઓછા આવશે. તો એ માર્ક્સ ઓછા આવવાનું કારણ તમે વિન્સેન્ટ સ્મિથની બુક વાંચી હોય, મિલની બુક વાંચી હોય, ત્યારે તમારા મગજમાં એવા દ્રષ્ટિકોણો છુપાઈ ગયા હશે કે જેના કારણે તમે નેગેટિવ લખશો, બ્રિટિશરોને આપણા કરતાં શ્રેષ્ઠ સાબિત કરશો. પછી એક આ આપણે સમજી લીધું ઉપનિવેશક દ્રષ્ટિકોણ શું છે. મિત્રો સમજણ ખબર પડી ગઈ ને તમને આના વિશે? ને જે વિદ્યાર્થી મિત્રોને ના ખબર પડી હોય તેમને પોગો જોવું, એમને ઇતિહાસ ભણવાની જરૂરિયાત નથી. શાંતિથી સમજજો, નહીં તો પોગો જોવા જતા રહેજો. આ તો આ રીતે જ મસ્ત આપણા મગજમાં ઠોસવાનું છે ને આપણે પોતાના ઇતિહાસને બચાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આપણે ધ્યાનથી સમજવાનું છે. હું દરેક વાત તમને 2 વાર કહીશ, પરંતુ આજથી તમે ઇતિહાસનો દ્રષ્ટિકોણ શીખી લો, જેના કારણે તમને કોઈ પણ બ્રિટિશ ઇતિહાસકાર તમને મૂર્ખ ના બનાવી જાય. હવે 1835મું મેકોલોનું સ્ટેટમેન્ટ. તો 1835 આ મેકોલો એ જ જેમને અંગ્રેજ શિક્ષણ પદ્ધતિ લાવ્યા હતા. હું લોર્ડ બોર્ડ નહીં બોલું, કેમ કે લોર્ડ મેકોલો એ બીજા બધા માટે છે, મારા માટે ખાલી મેકોલો જ છે, જે મેં પશ્ચિમી જે શિક્ષણ છે એ ભારતમાં લાવ્યું. તે મેકોલો શું કહે છે કે ભારતમાં જે બુકો છે, જે સંસ્કૃત સાહિત્ય લખાવ્યું છે, તેનું કોઈ જ મહત્વ નથી. એ તો બ્રિટિશના એક પુસ્તક સાઈડમાં રાખો અને ભારતનું સંપૂર્ણ ઇતિહાસ લેખન બંને ઇક્વલ છે. તમે જુઓ તો ખરા મેકોલો કેવું આપણા માટે કહી ગયું, ભારતનું ખાલી મારું એક પુસ્તક અને તમારું આખું ભારતના ઇતિહાસમાં જેટલા પણ પુસ્તક લખાવ્યા છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ભગવદ્ ગીતા જેવા પુસ્તકોને એને વાંચ્યા બી નથી, એને સંસ્કૃતનું કોઈ પણ જ્ઞાન પણ નહોતું. તો તેમને એવું કહી ગયું આપણને કે આ લોકોનું એક પુસ્તક ને અમારું એક પુસ્તક ને આ લોકોનું આખી લાઇબ્રેરી એક છે. ત્યારે આપણી ફરજ બને છે ઇતિહાસને જાણવું. આવા મેકોલે જેવા વાત કરે ત્યારે તરત જ ટાળી દેવું. અમારી ભગવદ્ ગીતા જે સર્વશ્રેષ્ઠ વિશ્વનું પુસ્તક છે, તો તેની સામે આ રીતે વાત કરી રહ્યા છે, ત્યારે ઇતિહાસ જાણવું જરૂરી છે. હવે 1835માં મેકોલોની આપણે વાત કરી, તો આપણે આ ઉપનિવેશક દ્રષ્ટિકોણ તમને જીપીએસસીમાં એ રીતે પૂછાઈ શકે, ઉપનિવેશક દ્રષ્ટિકોણ શું છે, તો તેનો હેતુ શું હતો. તો ઉપનિવેશક દ્રષ્ટિકોણ તમે એ રીતે લખી શકો કે જેમાં બ્રિટિશ માનસિકતાનો પ્રસાર કરવા માટે આ દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો, જે 350 વર્ષ શાસન કર્યું તો તેમનાથી ભારતને ફાયદો થયો હતો, તે આ માનસિકતા બતાવે છે. અને ટૂંકમાં ભારતમાં તેમને બ્રિટિશ આવીને ભારત માટે બહુ જ સારું કામ ના કર્યું હોય,
તેઓ આ દ્રષ્ટિકોણ બતાવે છે અને તેમનું શાસન જે હતું એ ભારત માટે ખૂબ જ હિતકારક હતું તે ઉપનિવેશક દ્રષ્ટિકોણ બતાવે છે। આટલું તો તમે બહુ જ મસ્ત રીતે સમજી લીધું હશે। હવે રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ, હવે રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણનો ઉદ્ભવ કેવી રીતે થયો આ બધી ઇન્ફોર્મેશન છે ને તમને સાદી ચીલાચાલુ બુકમાંથી નહીં મળે। આના માટે ઇતિહાસનો વિશાળ બુકોનો ભંડાર તમારે વાંચવો પડશે ને તેનું આ સારાંશ છે। તેના કારણે આવી ઇન્ફોર્મેશન તમને ભાગ્યે જ કોઈ જગ્યાએ મળશે। રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ, રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ તો પહેલા જ મનમાં તમારા ક્વેશ્ચન થવું જોઈએ કે સર રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ ક્યાંથી આવ્યો? તો રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ ઉપનિવેશક દ્રષ્ટિકોણમાં વિરુદ્ધ ઉદ્ભવ થયો। તો હવે તમારા મનમાં ક્વેશ્ચન થવું જોઈએ કે સર આ રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ છે તો તે માટેના અમુક રીઝન રહ્યા હશે અથવા કોઈ પણ એવી ઘટના બની હશે તો તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે। તો હું તમને ભૂતકાળમાં લઈ જાઉં તો જે આપણા દાદાભાઈ નવરોજી હતા તો તેમને ડ્રેન ઓફ વેલ્થની થિયરી આપી। ડ્રેન ઓફ વેલ્થ જે બ્રિટિશરો ભારતનું આર્થિક શોષણ કરી રહ્યા હતા 56:1 એટલે જ્યારે 1820માં નિકાસનું પ્રમાણ 56:1 હતું। ભારતમાં એક વસ્તુ ઇંગ્લેન્ડમાં જાય ત્યારે ઇંગ્લેન્ડથી 5600 વસ્તુ ભારતમાં આવતી હતી। આ રીતે ભારતનું તે લોકો શોષણ કરી રહ્યા હતા ત્યારે દાદાભાઈ નવરોજીએ રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ આપ્યો ભારતના લોકોને કે આ બ્રિટિશરો આ જે બધું તમને અસભ્ય જેવું કહી રહ્યા છે એ તો એકદમ ખોટી વસ્તુ છે। બ્રિટિશરોનું શાસન આપણા માટે કંઈ હિતકારક નથી, એ તો આપણનું આર્થિક શોષણ કરી રહ્યા છે। તેમને તથ્ય સાથે તેમને બતાવ્યું। તેમને આરસી દત્ત અને દાદાભાઈ નવરોજી આ માટે ખૂબ જ પ્રયાસ કર્યા છે। તેમને તેમ બતાવ્યું કે ભારતની જીડીપી તો વિશ્વની જીડીપીના 23% હતી, બ્રિટિશરોને કારણે જીડીપી વિશ્વના 3% જ રહી। તો આ રીતે રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે બ્રિટિશરો જે આપણા ઉપર જે આરોપો અથવા જે રીતે મૂકી રહ્યા હતા કે ભારતના રાજાઓનું તો નિરંકુશ શાસન હતું, પછી ભારતમાં તો જે અરાજકતા વ્યાપ્ત થયેલી હતી, ભારત એક સભ્ય દેશ નહોતો, તો આ લોકોએ તે સાબિત કર્યું કે ભારત એક સભ્ય દેશ હતો। તમે કંઈ અમને શિક્ષણ પદ્ધતિ અથવા રેલવે અથવા પોસ્ટ એ બધું નથી આપ્યું, અમે જો તમે ના હોત તો પણ અમારો એટલા જ રીતે વિકાસ થયો હોત ને ભારતની એક રાષ્ટ્રની પરિકલ્પના તો વર્ષોથી છે। તો ચાલો મિત્રો દરેકે દરેક પોઈન્ટ અને તેના રાષ્ટ્રવાદ દ્રષ્ટિકોણના શું પોઈન્ટ હતા હું તમને સમજાવું। ચાલો કોલોનિકલ દ્રષ્ટિકોણ તો બ્રિટિશ ઇતિહાસકાર કાયદાનું શાસન, પહેલું શું છે આ ધ્યાનથી જુઓ, કાયદાનું શાસન લખેલું છે બ્રિટિશ ઇતિહાસકારોએ કાયદાનું શાસન। તો બ્રિટિશ ઇતિહાસકારો કોલોનિકલ દ્રષ્ટિકોણે શું કીધું? ભારતમાં અમે તો કાયદાનું શાસન આપ્યું, ભારતમાં તો નિરંકુશ શાસન ચાલી રહ્યું હતું। ઇતિહાસ કોલોનિકલ દ્રષ્ટિકોણે તેમ કહ્યું કાયદાનું શાસન ચાલી રહ્યું હતું। તો તેની સામે ભારતના જે ઇતિહાસકાર હતા રાષ્ટ્રવાદી ઇતિહાસકાર જેમ કે શશી થરૂર જેમને એન ઇરા ઓફ ડાર્કનેસ બુક લખી હતી જેમાં રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ આપેલો છે। તો તેમને લખ્યું કે તમે બ્રિટિશરો તમે તો એમ કહો છો કે અમે ભારતને કાયદાનું શાસન આપ્યું, તો ત્યારે તમને હું પ્રશ્ન પૂછું છું કાયદાનું શાસન હોય તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ તમે કેમ લાવ્યા? તમે તો એમ કહો છો ભારતમાં અમે તો કાયદાનું શાસન લાવ્યા, જ્યારે વર્નાક્યુલર પ્રેસ એક્ટ દ્વારા જે આપણે સમાચાર પત્રકો જે છાપી રહ્યા છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું વર્નાક્યુલર પ્રેસ એક્ટ દ્વારા। ત્યારે આપણા મનમાં ક્વેશ્ચન થવો જોઈએ કે બ્રિટિશરો કાયદાનું શાસનની વાત કરી રહ્યા છે તો આ તો બધી ઉચ્ચક જ વાતો હતી, તેમનું મુખ્ય ધ્યેય તો આર્થિક શોષણ કરવાનું હતું। જેમને શશી થરૂરે કાયદાનું શાસનનું વર્નાક્યુલર પ્રેસ એક્ટનો ઉલ્લેખ કરીને તેમનો વિરોધ કર્યો। પછી શશી થરૂરે બીજી વાત કરી, 1919માં રોલેટ એક્ટ લાવ્યા। રોલેટ એક્ટમાં તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની પરમિશન વિના તમે શંકાને આધારે કોઈ પણ વ્યક્તિની તમે ધરપકડ કરી શકો છો અને 2 વર્ષ માટે જેલમાં પણ રાખી શકો છો। તો રોલેટ એક્ટ તો આ વસ્તુ શું થયું? નિરંકુશ શાસન જ થયું ને કે રોલેટ એક્ટમાં એ રીતે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકો તમે। તો આ રીતે નિરંકુશ શાસન લાવવામાં આવ્યું।
નિરંકુશ શાસન અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યું હતું, શશી થરૂરે સાબિત કર્યું. તો હવે જ્યારે તમે જીપીએસસી મેન્સમાં વાત કરો કે કાયદાનું શાસન, તો ત્યારે તમે આ રીતે તમે ઓપોઝમાં લખી શકો. બ્રિટિશરોએ આપણને કઈ કાયદાનું શાસન નથી આપેલું, આપણા માટે તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ 1919માં રોલ એક્ટ, તો આપણા ઉપર તો એ લોકો નિયંત્રણ મૂકતા હતા. તો એ નિરંકુશ શાસન જ હતું. બ્રિટિશરો સમયે ભારતમાં અરાજકતા ફેલાઈ હતી. તેઓ તો ખેડૂતોનું તો શોષણ કરી રહ્યા હતા, હસ્ત ઉદ્યોગો પડી ભાગ્યા. તે માટે દરેક માટે બ્રિટિશ પોલિસી જવાબદાર હતી. તો આના પરથી બ્રિટિશરોએ કાયદાનું શાસન આપ્યું. તો ઇતિહાસ જે આપણા રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણવાળા હતા તો તેમનો વિરોધ કર્યો ને એ માટે વર્નાક્યુલર પ્રેસ એક્ટનો ઉલ્લેખ કરીને તેમને વિરોધ કરી દીધો. હવે બીજું છે લોકશાહી આપી. તો લોકશાહીનો મતલબ શું થાય? લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતું શાસન. તો ત્યારે તમે કેવી રીતે લોકશાહી જોઈ શકો છો? દરેક કાયદાઓ બ્રિટિશરો બનાવતા હતા. ચૂંટણીમાં પણ ગઢમથડ જેવી જ ઘટના જોવા મળતી હતી. ત્યારે તમે ભારતને લોકશાહી આપવાના જે ડંપ મારી રહ્યા છો તે પણ ખોટું છે. ભારતમાં કંઈ પણ તમે લોકશાહી આપી નથી. તમે રાજાશાહી શાસન જેવું જ ચલાવ્યું છે. ઉપરથી ભારતના રાજાઓમાં તો સંવેદનશીલતા હતી, જ્યારે તમારામાં તો એ સંવેદનશીલતા પણ જોવા નથી મળતી. તો આપણે આ રીતે આપણે બીજું વસ્તુ વિચાર કરી લીધો. હવે ઉદારવાદી વિચારધારા, રાજકીય એકતા. તો બ્રિટિશરો તો કેવી વાત કરે છે, તમે આપણે જે ભારત દેશ બન્યો એની પાછળ પણ અમારો જ હાથ છે. તમે ભારત દેશ હોત જ નહીં, તમે જુદા જુદા નાના રજવાડાઓમાં વેચાઈ ગયા હોત. તમે જો અમે અંગ્રેજો ના આવ્યા હોત તો તમારામાં રાષ્ટ્રવાદની ભાવના અથવા એક રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ ના થઈ હોય. ત્યારે શશી થરૂરે એન ઇરા ઓફ ડાર્કનેસ બુકમાં લખેલું છે કે તમે ધ્યાનથી પહેલાં બ્રિટિશ ઇતિહાસકારો તમે આ રીતે લખો, પહેલાં અમારો ભારતનો ઇતિહાસ તો જુઓ. તમને મૌર્ય શાસનની વાત કરું તો જેમાં આજનો ભારતનો વિસ્તાર છે તેના કરતાં પણ મૌર્ય શાસન દરમિયાન વધુ વિસ્તાર હતો. એક ભારતની પરિકલ્પના તો તે સમયથી જ હતી. આપણા રામાયણ અને મહાભારતમાં પણ એક ભારતની પરિકલ્પનાનો ઉલ્લેખ થયેલો છે. ભારત વર્ષ, ભરતના રાજા ઉપરથી તેમાં પણ એક ભારતની વાત કરવામાં આવી છે. ત્યારે તમે કેવી રીતે કહી શકો કે ભારત દેશ બન્યો તે અમે બનાવ્યો, અમારા ઇતિહાસથી જ ભારત દેશની પરિકલ્પના હતી. તમે જુઓ, ધ્યાનથી આપણા ઇતિહાસને સમજો. મૌર્ય શાસન, તો મૌર્ય શાસન છે તો એનું મૌર્ય શાસન પછી નાના મૌર્ય શાસનનું પતન થયું. તો નાના જે રજવાડાઓ અથવા તે આવ્યા તો નાના રજવાડાઓનો વિકાસ થયો. તો તમે જુઓ, એક મોટા રાષ્ટ્રનું પતન થયું ત્યારે નાના રજવાડાઓનો ઉદય થયો. હવે નાના રજવાડાનો ઉદય થયો, પાછું નાના રજવાડાઓમાંથી પાછું એક આખા ભારત દેશમાં શાસન કરી શકે તેવા સત્તાનો ઉદ્ભવ થયો ને ગુપ્ત યુગ આવ્યું. તો તમે ધ્યાનથી જોઈ લીધું. તો જે ગુપ્ત યુગ આવ્યું, હવે ગુપ્ત યુગ આવ્યું, ધ્યાનથી સમજો. નાના રજવાડાઓનો જે છે તો એમનો ઉદય થઈને ગુપ્ત અખિલ ભારતમાં સામ્રાજ્ય આવ્યું. હવે ગુપ્ત શાસનનું પતન થયું ને એમનું પણ નાના રજવાડાઓમાં પાછું ભારત દેશના નાના રજવાડાઓમાં વેચાયું. જુદા ક્ષેત્રીય શક્તિનો ઉદ્ભવ થયો. પાછો સલ્તનત યુગ આવ્યો, પાછો ભારત એક રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થઈ. પાછું મુગલ યુગ આવ્યું, તેમાં પણ એક રાષ્ટ્રની પરિકલ્પના ઉત્પન્ન થઈ. હવે મુગલ રાષ્ટ્રનું જ્યારે ઔરંગઝેબના મૃત્યુ પછી તેમનું જુદા ક્ષેત્રીય શક્તિમાં વેચાયું. પછી તમે કેવી રીતે કહી શકો છો કે જે નાની ક્ષેત્રીય શક્તિમાં વેચાય તો પાછું ભારતની પૂર્ણ એક રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ ના થાય? તમે ભારતના ઇતિહાસમાં તો જોયું, મૌર્ય સામ્રાજ્યનું પતન થયું, પછી ગુપ્ત સામ્રાજ્ય આવ્યું. ગુપ્ત સામ્રાજ્યનું પતન પછી સલ્તનત યુગ આવ્યું. સલ્તનત યુગનું પતન થઈ પછી મોગલ યુગ આવ્યું. તો દરેકમાં એક રાષ્ટ્રની પરિકલ્પના હતી ને ભારતની એક ખાસિયત રહી છે. જ્યારે ક્ષેત્રીય શક્તિ આવી ત્યારે એક ક્ષેત્રીય શક્તિએ પૂરા ભારત પર શાસન કર્યું છે, એક ભારતની પરિકલ્પના પૂર્ણ કરી છે ને જે આજના સમયમાં પણ ભારત છે તેના કરતાં પણ તે સમયે વિશાળ ભારતનું ક્ષેત્ર હતું. તો આ રીતે આપણે કહી શકીએ છીએ કે બ્રિટિશરોને આવવાના કારણે કઈ એક રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ નથી થઈ. જો બ્રિટિશરો ના આવ્યા હોત
તો પણ ભારતની ક્ષેત્રીય શક્તિમાંથી કોઈ એક શક્તિ ઉદ્ભવ વિકાસ થાત અને એક શક્તિ પૂરા ભારત રાષ્ટ્રનો ઉદય કરત અને સમય સાથે ભારતમાં લોકતાંત્રિક આવવાનું જ હતું, તેમાં કોઈ પણ શંકાનું સ્થાન જ નથી. તો આ માટે બ્રિટિશરો જો એવું માનતા હોય કે ભારતને અમે એક રાષ્ટ્ર બનાવ્યું તો તેમને તે માનસિકતા દૂર કરવાની જરૂરિયાત છે. હવે આપણે આની પણ રાજકીય એકતાની પણ વાત કરી દીધી, એન ઇરા ઓફ ડાર્કનેસની પણ વાત કરી દીધી. હવે આવ્યો છે જીપીએસસી મેન્સનો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રવાદ બ્રિટિશ શાસનની દેન છે, વિશ્લેષણ કરો. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. હવે આપણે બે જે કોન્સેપ્ટ સમજી લીધા, હવે હું તમને લાસ્ટમાં જીપીએસસી મેન્સનો ક્વેશ્ચન સમજાવીશ ને તે પછી આપણે લેક્ચર ફિનિશ કરીશું. તો ભારતમાં રાષ્ટ્રવાદ બ્રિટિશ શાસનની દેન છે તે વિશ્લેષણ કરો. તો આ તમારા મનમાં આમ બહુ જ ક્વેશ્ચન થવા જોઈએ કે સર જે ભારતમાં રાષ્ટ્રવાદ આજે જે જોવા મળી રહ્યો છે અથવા 1857ના વિપ્લવ પછી 1947માં આઝાદી મળી, જે આપણે રાષ્ટ્રવાદનો આખો ઉદય થયો, તો તે શું બ્રિટિશ શાસનની દેન છે? તેનું આપણે વિશ્લેષણ કરવાનું છે. તો તેના માટે અમુક બેઝિક કોન્સેપ્ટ તમારા સમજવા જોઈએ. તો બ્રિટિશરોની નીતિમાં ખામી શું હતી તે પણ બહુ જ સમજવાની જરૂરિયાત છે. તો બ્રિટિશરોએ શું કર્યું? માત્ર ગરીબો જોડે જ અન્યાય ના કર્યા, ભારતના દરેક વર્ગ જોડે તેને અન્યાય કર્યા. તમે ગરીબો, પછી ખેડૂતો જોડે જે કરવેરો છે એ બહુ જ બધું નાખ્યું તેમના ઉપર. દુષ્કાળ જેવી સ્થિતિ, અતિવૃષ્ટિ જ્યારે સ્થિતિ હોય ત્યારે પણ કરવેરો થયો, તો તેમના લીધે ખેડૂતો જોડે અન્યાય થયો. સૈનિકો જોડે અન્યાય કર્યો, તેમને જે પગાર હોય તે એકદમ ઓછો આપતા હતા, જ્યારે બ્રિટિશ સૈનિકોને પગાર વધુ આપતા. સૈનિકો જોડે અન્યાય કર્યો, એ તો વાત બરોબર, તમે એમ કહી શકો કદાચ એ લોકો તો અશિક્ષિત હોય, પરંતુ બહુ જબરજસ્ત એ વાત છે તેમને સુરેન્દ્રનાથ બેનર્જી પોતે ICAS ઓફિસર તરીકે રહી ચૂક્યા હતા, તો તેમની સામે વિરોધ કર્યો. તમે એક ICAS જે IASના કેડર હોય તો તેમની સામે તમે વિરોધ કરો છો. તે એમની વિશે હું તમને સ્ટોરી કહી દઉં. સુરેન્દ્રનાથ બેનર્જી હતા તે પોતે ICE બન્યા, પછી તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પોસ્ટ તેમને મળી. તો પછી તેમને અંગ્રેજોએ શું કર્યું? અચાનક જ તેમને કોઈ પણ રીઝન વિના તેમની પોસ્ટમાંથી કાઢી મૂક્યા. ને પછી એમને જ્યારે સુરેન્દ્રનાથ બેનર્જીએ કીધું મને કેમ આ પોસ્ટમાંથી કાઢી મૂક્યો, તો તેમને કીધું તમે આ પોસ્ટની લાયક નથી. તો આના કારણે શિક્ષિત લોકો, જે સુરેન્દ્રનાથ બેનર્જી જેમને આપણે પ્રારંભિક રાષ્ટ્રવાદ માટે એક બહુ મહત્વનું નામ કહી શકે છે, તો તેમની વિચારધારા અથવા તેમને જે રાષ્ટ્રવાદનું તેમના ઉદ્ભવ થયો, તો તેનું મુખ્ય કારણ પણ એ જ હતું કે બ્રિટિશરોએ તેમના ઉપર અન્યાય કર્યો, તેના કારણે તેમના રાષ્ટ્રવાદની ભાવના જન્મી. તો આ રીતે દરેક વર્ગો ઉપર તેમને અન્યાય કર્યો. તેથી પછી બધા ભેગા મળ્યા, તો આમ એવું થયું, ખેડૂતોને બી થયું કે સાહેબ સુરેન્દ્રનાથ બેનર્જીને મળે, સાહેબ આ લોકો તો મારા પર અન્યાય કરી રહ્યા છે. ગરીબો સુરેન્દ્રનાથ બેનર્જીને મળે, સાહેબ આ તો મારા પર અન્યાય કરી રહ્યા છે. ત્યારે દરેક ભારતના દરેક નિવાસીને સમજાવ્યું કે આપણે ભારત પર અન્યાય થઈ રહ્યો છે તેનું એક જ મુખ્ય કારણ છે કે બ્રિટિશરો. જ્યારે તમારા બધાની સમસ્યા એક હોય ત્યારે તમારામાં રાષ્ટ્રવાદ તો ઓટોમેટિક જ ઉત્પન્ન થઈ જવાનો છે. તમે ધ્યાનથી સમજી લો, તમારે જ્યારે સમસ્યા એક હોય, ધારો કે તમે કોઈ એરિયામાં રહો છો તો તમારે પાણીની સમસ્યા છે, તો તમારે સમસ્યા એક છે પાણીની, ત્યારે તમે દરેક એકબીજાને કહો છો મારે પણ સર પાણીની સમસ્યા છે, બીજો કે મારે પણ પાણીની સમસ્યા છે. ત્યારે તમારી ભાવના એક વ્યક્તિ વિરુદ્ધ હોય ત્યારે તમે બધા એક સંગઠનમાં બની જતા હોય છે, ત્યારે રાષ્ટ્રવાદનો ઉદય થાય છે. તો ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય પાછળ એક કારણ કહી શકીએ કે બ્રિટિશ સરકારની અન્યાયી નીતિ હતી. તો આ માત્ર એક જ કારણ છે. ઘણા મિત્રોને એવું થશે સંપૂર્ણ રીતે રાષ્ટ્રવાદનો ઉદય થવા માટે કોઈ બ્રિટિશની નીતિ નથી જવાબદારી, પણ એક કારણ તો જરૂર હતું. હવે બીજા ઘણા બધા કારણ હતા, જેમ કે પશ્ચિમી એજ્યુકેશન સિસ્ટમ હતી, તો તેના દ્વારા પણ ભારતના જે શિક્ષિત વર્ગોએ વાંચ્યું કે બ્રિટનમાં તો સ્વતંત્રતા પછી બંધુતા જેવા દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરે છે, તો ભારતમાં તો ફ્રીડમ એવું કંઈ આપવામાં જ નથી આવતું. તે પણ જાણીને રાષ્ટ્રવાદનો ઉદય થયો.
પછી ધાર્મિક સુધારા આંદોલન તમે જાણો છો કે સ્વામી વિવેકાનંદ દ્વારા, પછી સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા, રાજા રામમોહન રાય દ્વારા જે ધાર્મિક સુધારા આંદોલન કરવામાં આવ્યું તેના દ્વારા પણ રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો. તેના કારણે આપણે દરેકે દરેક દ્રષ્ટિકોણનો આ રીતે પ્રોપર વેમાં ઉદાહરણ દ્વારા સમજાવશો ત્યારે પક્ષ અને વિપક્ષ દરેકે દરેકનો ઉલ્લેખ કરશો તો આ રીતે તમે મેન્સનું તમે ક્વેશ્ચન હોય એ હેન્ડલ કરી લેશો. તો આ લેક્ચર સૌ પ્રથમ ફાઉન્ડેશન લેક્ચર હતો. આ લેક્ચરમાં આપણે જુદા જુદા બે અગત્યના દ્રષ્ટિકોણ જાણ્યા. આ રીતે 5 દ્રષ્ટિકોણ છે, માર્ક્સવાદી દ્રષ્ટિકોણ છે, સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ છે, એ આપણે આગળના લેક્ચરમાં સમજીશું. અને આ લેક્ચરનું મહત્ત્વ એ જ છે કે આ લેક્ચર જો તમે નહીં શીખો આજે જે દ્રષ્ટિકોણ તો તમે ઇતિહાસને એક ખરાબ નજરિયાથી જોઈ રહ્યા છે, તો એ નજરિયો બદલવા માટે આ મારો એક પ્રયાસ હતો. ને હવે તમને એક વાત સમજાવી દો, ક્લાસ 3 વાળા અમુક મિત્રો ટેન્શનમાં આવી ગયા છે, સર આમાં તો મને કોઈ ફેક્ટ ઇન્ફોર્મેશન તો એટલી મળી નહીં. તો તમે બધા મિત્રો ટેન્શન ના લો, મારા દરેકે દરેક 3 લેક્ચર પછી એક ફેક્ચ્યુઅલ માટેનો એક અલગથી લેક્ચર હશે. તેના કારણે આપણે પકડીને ફેક્ટ સોલ્વ કરીશું, જેના કારણે તમને એક પણ ફેક્ટ છૂટે નહીં. તેની જવાબદારી મારી છે. ને આપણે જે જીપીએસસી છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણને બહુ ફોલો કરી રહી છે, તો હું એ રીતે પ્રયાસ કરી તેમાંથી જો ક્વેશ્ચન કોઈ પણ પૂછાય તો એમાંથી મારા અંદર તે કવર કરાવીશ અને સમજાવીશ. એટલે મારા જોડે તમે ઇતિહાસ ભણવા આવે તો તમે બેફિકર થઈ જવાનું. હવે કોઈ પણ બીજી બુક વાંચતા હોય તો તેમને મૂકી દેવાની, કેમ કે મેં બહુ જ બધી બુકો વાંચીને આ આખું એક મટીરિયલ તૈયાર કર્યું છે. તો હું ગેરંટી આપું છું આના બહારનું કંઈ જ આવશે નહીં. ને આ સિરીઝ પત્યા પછી તમને જીપીએસસી મેન્સમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો પણ તમે આનો સોલ્વ કરી શકીશું. ને આના પહેલાં મને ચાલો મિત્રો એક બીજી પણ થોડી વાત કરી દઉં. મેં ખાલી અમુક રેલવે અને પોસ્ટવાળું વસ્તુ હતી તો તેમ પણ હું થોડું કરંટ બેઝ ઉપર ચાલી રહ્યું છે. આ ટોપિક બહુ ચર્ચામાં ચાલી રહ્યું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવી દલીલ કરતા હોય છે, સર બ્રિટિશરોએ તો આપણને રેલવે આપી, તો તમને જાણો છો બ્રિટિશરો ભારતમાં રેલવે કેમ લાવ્યા? તો બ્રિટિશરો જ્યારે રેલવેની શરૂઆત કરી ડેલહાઉસીના સમયે 1853માં આપ સૌ જાણો છો કે મુંબઈથી થાણા વચ્ચે આપણે રેલવેની શરૂઆત થઈ. તો તે માટેનો એક પણ કોન્સેપ્ટ હતો. 1853માં જ્યારે બ્રિટિશરો આવ્યા તો તેમની જોડે તો બહુ બધું ધન એકઠું થઈ ગયું હતું. તો હવે જ્યારે એક મૂડીવાદીનો સિદ્ધાંત છે, જ્યારે તમે ધન એકઠું થઈ જાય ત્યારે તમે ઇન્વેસ્ટ કરીને વધુ ધનને એકત્રિત કરવાનું હોય છે. અને રેલવે તમે લાવશો તો જેના કારણે જુદા જુદા વિસ્તારમાં બ્રિટિશરોની પહોંચ સુનિશ્ચિત થઈ જશે ને તેના કારણે મેક્સિમમ ભારતનું શોષણ કરી શકાય. તે માટે બ્રિટિશરો રેલવે લાવ્યા હતા. હવે હું તમને એક એક્ઝામ્પલ આપવા માટે સમજાવું. તો ઘણા મિત્રોને થશે, સર આના કારણે તો ભારતમાં તો ફાયદો થયો ને, ભારતને રેલવે મળી. તો ના, ભારતને ફાયદા કરતાં નુકસાન વધુ થયું છે. તેમને બહુ જ આર્થિક રીતે શોષણ થયું. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. તો જેમ કે તમે આપણે વેલ્થ ઓફ નેશન બુકની વાત કરીએ તો તેમાં પણ એ રીતે જ વાત કરી છે. મૂડીવાદીનો વિચાર ઉલ્લેખ કર્યો છે વિન્સેન્ટ સ્મિથે. તો તે મૂડીવાદી સિદ્ધાંતમાં કેવું હોય છે, તો કોઈ પણ મૂડીવાદી વિચારક હોય તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય જ હોય છે કે મેક્સિમમ નફો મેળવવો. કોઈ પણ મૂડીવાદી વિચારક હોય તો એમનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હોય મેક્સિમમ પ્રોફિટ થાય. હવે મેક્સિમમ પ્રોફિટ થાય તે માટે એ સિસ્ટમ ડેવલપ કરે તો તેના કારણે રોજગાર મળે, તેને ઇનવિઝિબલ હેન્ડ કહેવામાં આવે છે. તેનો કંઈ મુખ્ય કોઈ પણ ઉદ્યોગપતિ હોય છે તેનો કંઈ મુખ્ય ઉદ્દેશ્ય નથી કે હું લોકોને રોજગાર આપું, લોકોને જુદી જુદી સુવિધા આપું. તેમનો ઉદ્દેશ ક્યારેય પણ એવો હોતો નથી. તેમનો ઉદ્દેશ તો મેક્સિમમ પ્રોફિટ જ કરું. પરંતુ એ મેક્સિમમ પ્રોફિટ કરવા જાય છે તો એ માટે તેમને જે સંસાધન લેબરનું જરૂરિયાત પડે છે તેના દ્વારા ઓટોમેટિક ફાયદો થતો હોય છે. તો આ જ રીતે બ્રિટિશ શાસનમાં પણ થયું છે. તેમને રેલવે તો તેમના પ્રોફિટ માટે જ બનાવી હતી, પરંતુ તેના કારણે ઇનડાયરેક્ટલી ભારતને ફાયદો થયો અને તે આ બ્રિટિશ કોલોનિકલ દ્રષ્ટિકોણ પ્રચાર કરી રહ્યા છે. તેમને કોઈ જ ભારત માટે ફાયદા માટે આ શાસન નહોતું ચલાવ્યું. જો ભારતના ફાયદા માટે શાસન ચલાવ્યું હોત તો તે ક્યારેય પણ વર્નાક્યુલર પ્રેસ એક્ટ ના જ લાવ્યા હોત,
ક્યારેય પણ 1919નો રોલેટ એક્ટ ના લાવ્યા હોત, 1857 પછી તેમને જે સતી પ્રથા વિરોધી તેવા મહત્વના સુધારા હતા 1857 પછી બંધ કરી દીધા, જો તેમના ખરેખર ભારત માટે તે શાસન કરતા હોત તો આના જેવા બીજા પણ રિફોર્મ લાવ્યા હોત, તો ત્યારે આપણે સમજી શકીએ છીએ બ્રિટિશરો પોતાના હિત માટે કાર્ય કર્યું છે। તો હવે ઘણા મિત્રોને એક પ્રશ્ન થાય, સર કરંટ જોડે કેવી રીતે લિંક કરવું? સૌથી મહત્વનો મારા જોડે મેક્સિમમ પ્રશ્ન આ જ ઉત્પન્ન થાય છે કે સર કરંટ જોડે ઇન્ટરલિંક કેવી રીતે કરવું, એ જ અમને ખ્યાલ નથી આવતો। તો જ્યારે તમે આવા ક્વેશ્ચન લખો કે ભાઈ બ્રિટિશરો ભારતનું રેલવે લઈને શોષણ કરો છો, તો ત્યારે તમે એક્ઝામ્પલ આપવાનું હોય તો તમે ચીનનું ઉદાહરણ આપી સમજી શકો। તો અત્યારે કોરોના કાળ છે, ત્યારે તેમની જોડે $3 ટ્રિલિયન ફોરેક્સ પડ્યું છે, ફોરેક્સ રિઝર્વ પડ્યું છે, $3 ટ્રિલિયન ચીન જોડે ફોરેક્સ રિઝર્વ પડી રહ્યું છે। તો ત્યારે ચીન આ ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ શું કરે છે? ભારતની HDFC જેવી બેંકોમાં શેર અથવા બોન્ડ ખરીદવા માટે ઇન્વેસ્ટ કરે છે કોરોના કાળમાં, કેમ કે કોરોના કાળમાં તો ભાવ એકદમ નીચા જઈ રહ્યા છે। તો આના કારણે શું થશે? ભારતને ઇન્વેસ્ટ કરે તો ભારતને તો ફાયદો થશે, કેમ કે તેમાં ઇન્વેસ્ટ આવ્યું, પરંતુ લોંગ ટર્મ તો ભારતને નુકસાન જ છે, કેમ કે ચીનનું મેક્સિમમ શેર આવી જશે એમના હાથે, તેના કારણે નુકસાન થાય છે। ત્યારે ચીનનો કદી પણ ઉદ્દેશ્ય નથી ભારતને ફાયદો થાય, ચીન ભારતમાં એટલા માટે ઇન્વેસ્ટ કરી રહ્યું છે કે એમને ફાયદો થાય। તો એ જ રીતે બ્રિટિશનું શાસન પણ એ જ રીતે ચાલી રહ્યું હતું કે તેમને ફાયદો થાય તે માટે બ્રિટિશ શાસન ચલાવી રહ્યા હતા। આ મનમાં આજે તમે નાખી દો ને કોઈ પણ બુક વાંચો ત્યારે આ દ્રષ્ટિકોણ સમજો। હવે હું તમને આ લેક્ચર કેવું લાગ્યું તેની મેક્સિમમ કોમેન્ટ કરજો, જેના કારણે અમને પણ મોટિવેશન મળે। અને જો આ ચેનલને લાઈક, આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આત્મનિર્માણ એપ્લિકેશન માત્ર 700 રૂપિયામાં બધા જ જીપીએસસી અને ક્લાસ 3નો સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવ્યો છે, અને એ પણ મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી હું ગેરંટી આપું છું, માત્ર 700 રૂપિયામાં તમે ક્લાસ 3થી માંડીને છેક UPSC સુધીની તૈયારી અમારા લેક્ચર થ્રુ કરી શકશો। આ લેક્ચર જોયા પછી તમે અમારું લેવલ સમજી જ શકો છો કે એકદમ UPSC લેવલની આપણે પ્રિપરેશન કરાવી રહ્યા છે, ને ક્લાસ 3નો પણ જે ગોખવાની પ્રથા ચાલી રહી હતી આપણે દૂર કરી રહ્યા છીએ। તો મિત્રો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, અને આત્મનિર્માણ એપ્લિકેશન જો ડાઉનલોડ ના કરી હોય તો આ નીચેમાં હું લિંક આપી દઈશ આ વિડીયોમાં, તેમાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ